હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફાઇનલી કાલથી દશામાનો વ્રત ચાલુ થાય છે. તો અમે મૂર્તિ બુક કરાવી દીધી છે. કાજલ ને રિંકુ બંને ત્યાં જ છે. મૂર્તિ બુક કરાવી છે. મૂર્તિ બહુ જ સુંદર છે, મસ્તન છે. આપણે ઘરે લઈશું બી થોડી વાર પછી મેં તમને બતાવીશ. હમણાં પહેલાં મેં જાઉં છું કાજલને ને રિંકુને બંનેને લેવા માટે. મૂર્તિ બુક થઈ ગઈ છે. હવે ત્યાંથી અહીંયા લાવવાની છે ખાલી. રસ્તામાં જો તમને દેખાશે તો બીજું બધું બી બતાવીશ. અને આપણા તો ઘર માતાજી આવવાના જ છે, તો તમને એ બી બતાવીશ. અને બને રહેજો બ્લોગમાં, બરાબર? વેલકમ બેક ટુ માય ચેનલ ચૌહાણ ફેમિલી વ્લોગ, બરાબર. અને કાલે અમે ગયા હતા મૂર્તિ લેવા માટે, પણ ત્યાં બહુ પબ્લિક હતું. રિંકુ આવી ફટાફટ. આ રિંકુ છે મારી બેન. કાલે અમે લેવા ગયા હતા મૂર્તિ, મેં તમને કીધું બતાવીશ, પણ કાલે બહુ પબ્લિક હતો. એમને પૂછી જવો. પછી એ લોકો આવ્યા, મૂર્તિ લાયા. પછી રાતે થોડું ઘણું ડેકોરેશન એવું કર્યું છે. હજુ તો ખાલી મંડપનું ચેક માર્યું જ છે ઉપર. અને ટ્રાય કરીશું હજુ મસ્ત સજાવવા માટે. અને મૂર્તિ તમને મેં બતાવી દઉં કે મૂર્તિ માટે અહીંયા દર્શન કરી લો તમે. આ છે મૂર્તિ. અને આ છે અમારા ત્યાંના ઝાડુ મારવાવાળા. કામ કરવાવાળા છે અમારા ઘરના. આજે જીજુ આવવાના છે સાંજે, તો એ બધું ડેકોરેશન કરશે. અને અમે બી કરીશું. અને તમને બી બતાવીશું આખો બ્લોગ, બરાબર. એટલે કાલે તો કંઈ એટલું બધું ખાસ હતું નહીં, દેખાય ગયું કે તકલીફ બહુ હતી. આ છે મારા ભાણિયો. કપડાં પૂરા પહેરવાના રાખ, બરાબર. તો સાંજે જીજુ આવે ત્યાં સુધી બ્લોગ રાખશું, પછી બ્લોગ એન્ડ કરશું, બરાબર. ત્યાં સુધી બને રહેજો મારા બ્લોગમાં. સો ગાઈસ, હમણાં વાગી ગયા છે 5. ઘડિયાળ તમે જોયું 5 વાગી ગયા છે. સવારનું કંઈ કર્યું નહીં, કેમ કે બધા પોતપોતાનું કામ કરતા હતા. આ ગઈ હતી પાર્લર, એનું કામ કરવા માટે. હવે આવી છે, તો હવે કંઈક ડેકોરેશન કરવા વેલ ને બેલ બધું કાઢે છે. હવે અહીંયા કરશું ડેકોરેશન. અહીંયા લાઇટિંગ હજુ બાકી છે, એ કરીશું. બીજું બી ખાસું બધું વસ્તુ બાકી છે. હવે જશું બજારમાં, લઈને આવશું બધું. આમ પછી આગળનું ડેકોરેશન કરશું. એટલો બધો ટાઈમ તો નહીં, કેમ કે આજે પહેલો દિવસ છે, એટલે હજુ 10 દિવસ બીજા બાકી છે. એટલે ત્યાં સુધી થઈ જશે બધું, બરાબર. તો હજુ તો બજારમાં જવાનું બાકી છે. બીજી વેલ કાઢી. સત્યાનાશ કરે એમ સત્યાનાશ. બસ હજુ પેલી મોટી કાજલ તો ગઈ છે. એના તો કરતા પતા જ નહીં. એ ગઈ છે બરોડા. હા, જીજુના સરના કોઈક ઓપરેશન છે ને, તે એને થોડું હેલ્પ કરવા લાગશે તે, એટલે બોલ ને તારે કશું કહેવાનું હવે? બેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ. યસ. હા, ઇંગ્લિશ આવડે નામ બોલે ને એટલે આઉટ થાય. બેસ્ટમાંથી બેસ્ટ એવું જ કીધું. અચ્છા, શું કહેશ બધી મારા સબસ્ક્રાઈબરને? બોલ, સબસ્ક્રાઈબ કરો. આજે ભૂખડ આખો દિવસ ખાવાનો વિચારો. હે ગાઈસ, ફાઇનલી 7:30 થઈ ગયા છે. તો મમ્મી આરતી ચાલુ કરી દીધી છે. આરતી થઈ છે, તમે બી જોઈ શકો. આરતી થઈ જાય પછી મળીએ, બરાબર. અને કદાચ આજનો બ્લોગ ખતમ કરીશું. અને કાલે શું થશે, કાલે કેવો દિવસ થશે તમને બતાવશું. ઓકે, બાય. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ શેર ભૂલતા ના, બરાબર. થેન્ક યુ સો મચ વોચિંગ.